માથું એવું ચડ્યું છે અને ચક્કર આવે છે. તો ઓલી માથા ટીકડી પડી પી લે. એ ભગવાન. ઓહો. ઊભી કરવી પડશે. કચરા જેવું શરીર ખેડકું છે ને માજી માંદી પડી જાય તું. શું કહો છો તમે? આ શું માથે બાંધ્યું બધું? આ માથું ફાટે છે શું કરવું? મજા નથી મેળે નથી? મેળે નથી. હાલ તો દવા લઈ આવે. એ ના દવા લેવા નથી જાવું. દવા વગર થોડું કઈ ફેર પડશે. દવાની જરૂર નથી. હું તેને કરવા ચોથનું વ્રત રહી છું. એટલે? તમને ને ખબર પડે ચોણને. આ ઘરવાળાની આયુષ્ય વધે ને એટલે બાઈવા વ્રત રહે અને હું રહી છું. હા એવું તારે ક્યાં કરવાની જરૂર? શરીર હમું જોવે ને માંદી પડી ને. ભલે માંદી પડી. એક કામ કરો તમે. શું? દવાખાને ન જાવું. બજારમાં જાવ ફ્રૂટ લેતા આવો. લેને જ મેળે આવી ગઈ છે. આ ભૂખા ચક્કર આવે છે ભૂખા. એટલે આમાં ભૂખ્યું રહેવું પડે એમ. અરે ઉપવાસ કરવો પડે. કોણ તને દોઢ ડાઈ કરે એમ? ચાવું રેવું બોલું રેવું. રાયડું નાખો માં. આ વરસ માથે પાણી ફરશે તમે બજારમાં જાવ ફ્રૂટ લેતા આવો. પાણી હું ફરે? આવા ધંધા હોય તારા. ઓમે પૂરું થઈ જાત મારું. એલાવ રાયડું નાખો માં. શું લેવાનું ફ્રૂટમાં? સફરજન. હા બરાબર. ચીકુ. હા. જામફળ. હા. કેળા. બરાબર. અને પેડા. ફરાળી સેવડો. આ કેટલા દી રહી તું? હે? એક દીનું જ હોય. આટલું બધું? આ ખાવા હાટું ઉપવાસ નથી કરતી ને? એ બાપા ખાવા હાટુથી નથી ઉપવાસ કરતી, તમારી જિંદગી વધારવા હાટુથી કરું છું. ઓહો ઘણું રાખે છો. મારા હાટું તે ભૂખી રહે. આ મારાથી સહન ન થાય. હમણાં ગયો ફ્રૂટ ને તારે પેંડા ને સવાણું બધું લઈ આવું. સાજુ નો લેતા 1.5 કિલો જ લેજો. હા વાંધો નહીં. આરામ કર હું લઈ આવું હો. હા આવજો પાછા.